હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે આ વિડીયોમાં 19 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે અલગ અલગ વિભાગની ભરતી પરીક્ષા રદ કરીને કોઈ એક જ પરીક્ષા લેવાની જે જાહેરાત કરી છે તેના વિશે ચર્ચા કરીશું. એટલે કે NRA નામની જે રિક્રુટમેન્ટ બોડી અસ્તિત્વમાં આવી છે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે પહેલાંનું સિચ્યુએશન શું હતી કે અલગ અલગ ખાતા માટે અલગ અલગ પરીક્ષાઓ કન્ડક્ટ થતી અને એના માટે દરેક ઉમેદવારે અલગ અલગ ફી પેમેન્ટ કરવું પડે, અલગ અલગ ફોર્મ ભરવા પડે, અલગ અલગ સમય પરીક્ષાઓ ગોઠવાયેલી હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશનના અને વિવિધ ખર્ચા કરવા પડે, કારણ કે પરીક્ષા કેન્દ્રો અલગ અલગ જગ્યાએ હોય. તેમજ ઘણી બધી વાર એવું બનતું હોય છે કે બે પરીક્ષાની તારીખો ક્લેશ થતી હોય ત્યારે કોઈ એક પરીક્ષા ઉમેદવારે જતી કરવી પડતી હતી. તેમજ ઉમેદવાર માટે અને રિક્રુટમેન્ટ બોડી માટે પણ ઘણા બધા ખર્ચા થતા હતા. એટલા માટે કેન્દ્ર સરકારે આ અગત્યની જાહેરાત કરી છે, જે એક સરાહનીય પગલું છે કે બધી જ પરીક્ષાઓની જગ્યાએ એક કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે, કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવે. તો આના માટે CET કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે અને આ ટેસ્ટ કોણ કન્ડક્ટ કરશે તો એ NRA નામની બોડી એટલે કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની સ્થાપના કરવામાં આવશે આના માટે. અને આ શું છે એના વિશે વિગતે ચર્ચા આજે કરીશું. આ વિડીયોમાં આપણે મહત્ત્વના મુદ્દાઓ જોઈએ તો કઈ નોકરી માટે આ પરીક્ષા લાગુ પડશે, આ પરીક્ષા ખાલી એક પરીક્ષા આપવાથી શું નોકરી મળી જશે કે કેમ, તેમજ પેપરની ભાષા કઈ રહેશે, એનો સિલેબસ કયો હશે, કયા જગ્યાએ પરીક્ષા કેન્દ્રો હોઈ શકે વગેરે બાબતોની ચર્ચા કરીશું. અને આ પરીક્ષાથી કોને શું ફાયદા થશે એ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. હવે મેઇન વસ્તુ જોઈએ તો અત્યારની સિચ્યુએશન શું હતી તો કે મલ્ટિપલ ગવર્મેન્ટ એક્ઝામ આપવી પડતી, અલગ અલગ એક્ઝામો આપવી પડતી, અલગ અલગ એજન્સીઓએ કન્ડક્ટ કરતી અને એ અલગ અલગ જગ્યાએ તેમજ અલગ અલગ ટાઈમે કન્ડક્ટ કરવામાં આવતી એક જ પોસ્ટ માટે. એના માટે શું થતું કે પેમેન્ટ ફી પણ 3 એક્ઝામ આપો છો તમે તો 3 વખત એક્ઝામ ફી આપવી પડતી. તેમજ પરીક્ષા કેન્દ્રો અલગ અલગ જગ્યાએ હોય, દૂરના કેન્દ્રો પર હોય તો ટ્રાવેલિંગ કરવું પડતું, ત્યાંનો એકોમોડેશનનો ખર્ચ આવતો, જે કેન્ડિડેટ માટે પણ એક બર્ડન હતું તેમજ રિક્રુટમેન્ટ એજન્સીઓ છે એના માટે પણ બર્ડન હતું. અને ઓન એન એવરેજ જોઈએ તો આપણે 2.5 થી 3 કરોડ કેન્ડિડેટ આવી એક્ઝામોમાં અપિયર કરતા હતા દર વર્ષે અને દર વખતે આ ખર્ચો બંને એજન્સી અને ઉમેદવાર બંનેને થતો હતો. એટલા માટે એક કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. હવે વાત કરીએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની, તો આ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી છે એની પ્રપોઝલ છે એ પહેલે નિર્મલા સીતારામન જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર છે એમને બજેટ સ્પીચમાં આપી હતી. અને 19 ઓગસ્ટના રોજ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની સ્થાપના કરવામાં આવશે, આવી બોડી એક કાર્યરત બનશે. હવે NRA શું છે એની ચર્ચા કરીએ તો NRA નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી એ એક કોમન બોડી એવી એક બોડી છે એક્ઝામ કન્ડક્ટ કરવા માટેની, જે કોમન એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે CET એક્ઝામ કન્ડક્ટ કરશે. CET કોમન એલિજિબિલિટી ટેસ્ટ જે શું આ એક્ઝામ દ્વારા શું થશે કે કેન્ડિડેટને શોર્ટલિસ્ટ કરવામાં આવશે એક જ પ્રકારની એક્ઝામો માટે, સિમિલર પોસ્ટ માટે, અને જનરલી એ પોસ્ટ હશે ગ્રુપ B અને C લેવલની નોન ટેકનિકલ પોસ્ટ માટે CET લેવામાં આવશે. NRA will have representative of Ministry of Railway, Ministry of Finance, SSC, RRB અને IBPS આટલી બોડી છે જે રિક્રુટમેન્ટ એજન્સીસ છે એના રિપ્રેઝેન્ટેટિવ NRAમાં વર્ક કરશે. અને બીજી વસ્તુ કે આ ત્રણેય બોડી છે જે SSC, RRB અને IBPS, આ ત્રણેય બોડીની રિપ્લેસ કરીને NRA અસ્તિત્વમાં આવ્યું છે અત્યારે. અને ત્રણેય એજન્સી છે SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન, RRB એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અને IBPS જે બેંકની એક્ઝામ કન્ડક્ટ કરે છે, જે છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સોનલ સિલેક્શન.
તમને ધ્યાન હશે કદાચ કે પહેલાં બેન્કિંગનું માળખું પણ આવું હતું, જેમાં બધી જ જે બેન્કો છે એ પોતપોતાની રીતે પોતાની એક્ઝામ કન્ડક્ટ કરતી, પોતાની રિક્રુટમેન્ટ બહાર પાડતી અને એ ખર્ચો ઘણો બધો આવતો. ત્યારે છેલ્લા 5-1 વર્ષ પહેલાં જ આઈબીપીએસનું ગઠન થયેલું અને આઈબીપીએસ અત્યારે રાષ્ટ્રીયકૃત બેન્કો છે એની એક્ઝામ કન્ડક્ટ કરે છે. તો આ રીતે બધી બેન્કો પોતાનું રિક્રુટમેન્ટ કરે એના કરતાં કોઈ એક બોડી કન્ડક્ટ કરે તો ખર્ચ ઘણો ઓછો આવે. સેમ વે અત્યારે એનઆરએના ગઠનથી પણ ઘણો બધો ખર્ચ બચવાનો, અંદાજે 600 કરોડ જેવો ખર્ચ બચે એવો અંદાજ છે. બીજું કે સમય પણ બધાનો બચે. બધી જ એજન્સીઓએ એ જ લેવલની પોસ્ટ માટે એક્ઝામો કન્ડક્ટ કરવી જે ઘણો બધો સમય માંગી લે, અને કેન્ડિડેટને પણ એક જ પોસ્ટ માટે તૈયારી કરવાની છે તો અલગ અલગ જગ્યાએ એક્ઝામ આપવી એ પણ ખર્ચ અને સમયની દ્રષ્ટિએ પરવડે એમ નહોતું, જે એક સારું પગલું કહી શકાય. હવે કી પોઈન્ટ્સની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ એનઆરએ અને સીઈટીને રિગાર્ડિંગ વાત કરીએ તો એનઆરએ વિલ કન્ડક્ટ ધ ટાયર 1 એક્ઝામિનેશન. હવે મેઇન વસ્તુ આ છે કે ટાયર 1ની એક્ઝામિનેશન જ સીઈટી કન્ડક્ટ કરશે, એનઆરએ કન્ડક્ટ કરશે. સીઈટી કોમન એલિજિબિલિટી ટેસ્ટ, એટલે કે કોઈ એક્ઝામમાં પર્ટિક્યુલર ટાયર 2 અથવા ટાયર 3 લેવલની એક્ઝામ હશે એ તો જે રિસ્પેક્ટિવ એજન્સીસ છે એ જ કન્ડક્ટ કરશે. એટલે કે પ્રિલિમ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે એનઆરએ છે જે સીઈટી કન્ડક્ટ કરશે. એના પછી મેઇન્સ એક્ઝામ કે ઇન્ટરવ્યૂની પ્રોસેસ હશે એ રિસ્પેક્ટિવ એજન્સીને સોંપવામાં આવેલી છે અત્યારે. ધ સેટ સ્કોર વિલ બી વેલિડ ફોર 3 years એન્ડ ધ ડેટ ઓફ ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ. રિઝલ્ટ ડિક્લેર થયા પછી 3 વર્ષ સુધી આનું રિઝલ્ટ વેલિડ ગણાશે. 3 વર્ષ સુધીમાં તમે ક્યાંય બી જો જાહેરાત આવે છે તો ત્યાં તમે એપ્લાય કરી શકો છો મેઇન એક્ઝામ અથવા તો ઇન્ટરવ્યૂ માટે. બીજી વાત કે એડિશનલ ચાન્સીસ રહેશે. એકવાર તમે કોઈ પણ ઉમેદવાર તરીકે તમે એક્ઝામ એપિયર કરી છે અને એમાં તમને ઓછા માર્ક્સ આવ્યા છે તો એ વર્ષમાં 2 વાર લેવામાં આવશે. એટલે તમારી પાસે એડિશનલ ચાન્સ છે કે તમારા સ્કોરને ઇમ્પ્રૂવ કરવો હોય તો બીજી વાર આપી શકો છો, પણ નહીંતર એકવાર આપેલી એક્ઝામનું રિઝલ્ટ 3 વર્ષ સુધી વેલિડ ગણાશે. એના પછી વાત કરી, એવરી ડિસ્ટ્રિક્ટ વિલ હેવ ધ એટલીસ્ટ 1 એક્ઝામ સેન્ટર. અને ખાસ આ મહત્વનો મુદ્દો કે જે એક્સપેન્સ બચાવ્યો છે એ શું કર્યું છે એ લોકોએ કે ડિસ્ટ્રિક્ટ લેવલે એટલીસ્ટ એક સેન્ટર હોય, જેથી લોકોને જે દૂર એક્ઝામ આપવા જવી પડતી એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચાવી શકે તેમજ સમય પણ બચી શકે, જે ખાસ કરીને વુમન કેન્ડિડેટ માટે બહુ બેનિફિશિયલ છે. ઘણી બધી વાર આપણે મહિલા ઉમેદવારોને જોતા હોઈએ કે દૂરના સ્થળે એક્ઝામ જવાનું થાય ત્યારે એ લોકો શું કરતા હોય છે કે કંપની શોધતા હોય છે કે બીજા કોઈ ફેમિલી મેમ્બરને લઈને જવું પડતું હોય છે. ત્યાં એકોમોડેશનની સુવિધા પણ એ લોકોએ શોધવી પડતી હોય છે. જે ડિસ્ટ્રિક્ટ લેવલે સેન્ટર હશે તો એ સમસ્યામાંથી મુક્તિ મળશે. એના પછીનો ટોપિક જોઈએ તો સેપરેટ સેટ વિલ બી હેલ્ડ ફોર ગ્રેજ્યુએટ, હાયર સેકન્ડરી એન્ડ ક્લાસ 10 લેવલ. હવે સેટ છે એ ક્લાસ 10 લેવલની, ક્લાસ 12 લેવલની અને ગ્રેજ્યુએટ લેવલની 3 લેવલની એક્ઝામ લેવાશે. ત્રણેય માટે સિલેબસ કોમન રહેશે પણ 3 લેવલનું. દાખલા તરીકે આપણે વાત કરીએ કે નિબંધ હોય તો નિબંધ 10thમાં પૂછાય, 12thમાં પૂછાય, ગ્રેજ્યુએશન લેવલે પૂછાય કે યુપીએસસીમાં પૂછાય, તો આનું લેવલ ચેન્જ હોય. બાકી સિલેબસ એ નિબંધનો ટાઇટલ સેમ હોય પણ લેવલ ચેન્જ થઈ જાય. એવી રીતે સીઈટીમાં પણ 3 લેવલની એક્ઝામો ગોઠવાશે પણ સિલેબસ સીઈટીનો સેમ રહેશે. સીઈટી ટુ બી કન્ડક્ટેડ ઇન મલ્ટિપલ લેંગ્વેજીસ. આ એક મહત્વનો ટોપિક કે જનરલી કેન્દ્ર સરકારની બધી એક્ઝામો છે એ આઈધર હિન્દી ઓર ઇંગ્લિશમાં કન્ડક્ટ થતી હોય છે, પણ કોમન એલિજિબિલિટી ટેસ્ટ સીઈટી એ પ્રાદેશિક ભાષાઓમાં ટોટલ 12 ભાષાઓમાં અત્યારે લેવાનો નિર્ણય લેવાયો છે. આ પછી ધીમે ધીમે 22 લેંગ્વેજમાં આ લેવાનો એ લોકોએ ડિસાઇડ કર્યું છે. The list of successful candidates from CET can be utilized by state government also. આ CETનું જે રિઝલ્ટ આવ્યું છે એ સ્ટેટ ગવર્મેન્ટ છે એ પણ ધ્યાનમાં લે એવું બની શકે છે. ઇટ બિંગ ઓનલાઈન એન્ડ કન્ડક્ટેડ ટ્વાઇસ ઇન અ યર. આ ઓનલાઈન એક્ઝામ હશે, જેથી એક મહત્વનો મુદ્દો એ છે કે ઓનલાઈન એક્ઝામ હોય તો રિઝલ્ટ ફાસ્ટ મળે, એટલે સ્પીડી પ્રોસેસ બને, તેમજ એમાં પારદર્શિતા પણ જળવાય.
એટલે કોઈ ખોટું થવાના ચાન્સીસ પણ રહેતા નથી. અને આ એક્ઝામ વર્ષમાં 2 વાર કન્ડક્ટ કરવામાં આવશે, જે કેન્ડિડેટ પોતાની ફ્લેક્સિબિલિટી પ્રમાણે એ એટેમ્પ કરી શકે છે. ટેસ્ટ શિડ્યુલ અને એક્ઝામ સેન્ટરની વાત કરીએ તો એક કોમન પોર્ટલ ઉપર કેન્ડિડેટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને એક્ઝામ સેન્ટરની ચોઇસ પોતાની બતાવવાની રહેશે. પછી અવેલેબિલિટી હશે એક્ઝામ સેન્ટર્સની, એ પ્રમાણે એ લોકોને એલોકેટ કરવામાં આવશે સેન્ટર્સ. એક્ઝામિનેશન સેન્ટરની વાત કરીએ તો 117 જિલ્લાઓમાં અત્યારે એક્ઝામ સેન્ટર ઊભા કરવા માટેનું એ લોકોએ ડિસાઇડ કર્યું છે અને ધીમે ધીમે એ વિસ્તાર વધારી શકે એવું બને. જે મેઇન તો એ કોસ્ટમાં પણ ઘટાડો કરશે અને લોકોનો સમય બચશે અને સેફટી પણ બચશે. જેમ મેં હમણાં વાત કરી કે વુમન કેન્ડિડેટ હોય તો એને ડિસ્ટ્રિક્ટ લેવલે પોતાને ત્યાં જિલ્લામાં જો પરીક્ષા મથક હોય તો એ લોકો વધારે કેન્ડિડેટ એપિયર પણ કરી શકે અને એ લોકોનો સમય અને ખર્ચ પણ બચે છે. ધ ગવર્મેન્ટ હેઝ સેન્કશન્સ અમાઉન્ટ કેટલું સેન્કશન કર્યું છે? 1517.57 કરોડ રૂપિયા અત્યારે એનઆરએને ગઠન માટે સેન્કશન કરેલા છે, જેથી વધુ જિલ્લાઓમાં એનું પરીક્ષા કેન્દ્રોનું ને વ્યવસ્થિત આયોજન થઈ શકે. હવે મેઇન વાત કરીએ તો આ પરીક્ષા માટેની કયા કયા ફાયદા થશે એની વાત કરું તો ટૂંકમાં આપણે લઈએ તો એક તો કેન્ડિડેટને શું બેનિફિટ થશે? એક તો મલ્ટિપલ એક્ઝામમાં એ લોકોએ એપિયર નહીં કરવું પડે, એક્ઝામ ફી એક જ વાર ભરવી પડશે, જેથી ફાઇનાન્શિયલ બેનિફિટ રહેશે. તેમજ ટ્રાન્સપોર્ટેશન અને એકોમોડેશનના જે ખર્ચા થતા હશે એ ખર્ચ બચશે અને સમય પણ બચશે. તેમજ સિંગલ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરવાનું હોવાથી એ એક્ઝામનો 2 એક્ઝામ ક્લેશ થવાનો પણ કોઈ પ્રશ્ન રહેતો નથી. એટલે કેન્ડિડેટ માટે તો બેનિફિશિયલ છે જ, પણ બીજો બેનિફિટ રિક્રુટમેન્ટ એજન્સીને પણ છે કે એ લોકોનો જે સમય જતો હતો ઘણી બધી એક્ઝામો કન્ડક્ટ કરવાનો, એક એક્ઝામ કન્ડક્ટ કરવાનો સમય બચી જશે. અત્યારે તો 3 જ એક્ઝામિનેશન રિક્રુટમેન્ટ બોડીને રિપ્લેસ કર્યું છે એનઆરએ, પણ ઇન્ડિયામાં ટોટલ 20 જેવી રિક્રુટમેન્ટ એજન્સીસ છે. જેવી કે અત્યારે આપણે વાત કરી એસએસસી, આઈબીપીએસને આરઆરબીને રિપ્લેસ કરશે, પણ યુપીએસસી છે, એનટીએ છે, આવી બીજી 20 રિક્રુટમેન્ટ એજન્સી છે એને ધીમે ધીમે આમાં એનઆરએમાં આવરી લેવામાં આવશે, જેથી ખર્ચ બચાવી શકાશે અને રિક્રુટમેન્ટ સાયકલ છે જે એને શોર્ટ કરી શકાશે. તેમજ અંદાજ એવો છે કે રિક્રુટમેન્ટ એજન્સીનો જે ટોટલ ખર્ચ છે એમાં 600 કરોડ રૂપિયાની બચત પણ થઈ શકશે, જે ખાલી રિક્રુટમેન્ટ એજન્સી માટે ફાયદાકારક છે એવું પણ નથી અને ખાલી કેન્ડિડેટ માટે ફાયદાકારક છે એવું પણ નથી. આ એક નિર્ણય એવો છે જે કેન્ડિડેટ અને રિક્રુટમેન્ટ એજન્સી બંને માટે ફાયદાકારક છે. અને આપણે જોયું એમ ઘણા બધા ઉમેદવારો છે જે દર વર્ષે એક્ઝામમાં એપિયર કરતા હોય છે, તો આટલા 2.5 થી 3 કરોડ યુવાનોને ફાયદો થાય એવી શક્યતા છે. તો એક આ સારો નિર્ણય કહી શકાય.